ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। વેરાવળ બાયપાસ નજીક આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। આ આગના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, જેને કારણે સ્થાનિક રહીશો અને ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બાયપાસ પાસે આવેલી કચરડાની ડમ્પિંગ સાઇટમાં અચાનક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગને કારણે કિલોમીટર સુધી ધુમાડાના વાદળો છવાઈ ગયા છે। આ ઝેરી ધુમાડાને કારણે નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂતો અને રહેઠાણ વિસ્તારોમાં રહેતા લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। પાલિકાઓની આ બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વારંવાર સર્ગે છે, બરોબર છે। નગરપાલિકા કોઈ તંત્ર જવાબદાર છે જ નહીં, બરોબર। આ ધવાડો એમ કહું ને કે ઓછામાં ઓછું 5 કિલોમીટર સુધી આમનામ જ દેખાય છે, બરોબર છે। પાલપરા ગામમાંથી તો એમને કીધું આમ કાજે સાન ખતરલાપામાંથી તો ફોન કર્યો કે આપણે ધવાડા ત્યાંથી આવે છે, બરોબર છે। આ રહેવાનું અમારે કે પ્રોબ્લેમ થાય છે, કોઈ જવાબદાર વ્યક્તિ નથી। પછી વધારે થાય તો રાજકારણના પ્રેશર કરાવે છે આ લોકો। નગરપાલિકાને કેટલી વખત જાણ કરવામાં તો કોઈ વાત બાકી જ નથી રાખ્યું, અમારે ફોન જ બ્લેકલિસ્ટમાં નાખી દીધા છે। ડમ્પિંગ સાઇટમાં વારંવાર આગ લાગે છે, નગરપાલિકાનું કોઈ તંત્ર જવાબદાર નથી। આ ધુમાડા 5 કિલોમીટર સુધી ફેલાયેલા છે, જેને કારણે અમને અહીં રહેવામાં અને ખેતી કરવામાં ખૂબ જ તકલીફ પડે છે। અમે અનેકવાર પાલિકાની જાણ કરી છે, પણ હવે તો તેઓ અમારા ફોન પણ ઉપાડતા નથી કે બ્લેકલિસ્ટમાં નાખી દે છે। એક તરફ પ્રદૂષણ મુક્ત વાતાવરણની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ વેરાવળ નગરપાલિકામાં બેદરકારીના સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આ ઘટના બાદ તંત્ર સફાળું જાગે છે કે કેમ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।